શું તમે ભગવાન શિવની બહેન વિશે જાણો છો? ભક્તો, જો તમારે ભગવાન શિવની બહેન વિશે જાણવું હોય તો દિવ્યગાથા ચેનલનો આ વિડીયો જોતા રહો. જય શ્રી કૃષ્ણ ભક્તો, દિવ્યગાથા ચેનલમાં આપનું સ્વાગત છે. ભક્તો, અહીં તમને ભારતીય પૌરાણિક કથાઓ, ભારતીય સંસ્કૃતિ અને તેની સાથે સંકળાયેલા દેવદેવી વિશે જણાવીશું. ભારતીય પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી ઘણી વણ ઉકેલાયેલી બાબતો અને રહસ્યો છે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. ભગવાન શિવની બહેન કોણ હતી અને શા માટે દેવી પાર્વતીએ તેમને કૈલાસમાંથી વિદાય આપી? આવો આજે તમને શિવપુરાણ સાથે જોડાયેલી એક રહસ્યમય પૌરાણિક કથા જણાવીએ. ભગવાન શિવની બહેનની કથા. ભગવાન શિવની પત્ની અને બાળકો વિશે તો તમને ખબર જ હશે, પરંતુ શું તમને ખબર છે ભગવાન શિવને એક બહેન પણ છે? એક પૌરાણિક કથા અનુસાર જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી માતા પાર્વતી તેના આખા પરિવારને છોડીને કૈલાસ આવ્યા. ત્યારે તે ઘરે ખૂબ જ એકલતા અનુભવતા. તે તેના માતા પિતાનો પ્રેમ અને બહેનપણીનો સંગાથ યાદ કરતા. એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો અને તે ઈચ્છતા હતા કે કાશ ભગવાન શિવશંકરની પણ કોઈ બહેન હોત, એટલે કે તેમની પણ કોઈ નણંદ હોય જેની સાથે પોતાના મનની વાત કરે, હસી મજાક કરે. પરંતુ એ અશક્ય હતું, કારણ કે ભગવાન શિવ તો અજન્મા હતા, એટલે કે તેઓ માનવ શરીરમાંથી જન્મ્યા જ નથી. જ્યારે કંઈ ન હતું ત્યારે ભગવાન શિવ હતા, જેમની ન તો શરૂઆત છે અને ન તો અંત, તો એમની બહેન કેવી રીતે હોય? માતા પાર્વતીએ પોતાના મનની વાત પોતાની પાસે રાખી, પરંતુ ભગવાન શિવ તો અંતર્યામી છે. તે તો દરેકની ઈચ્છા જાણી જાય અને સ્ત્રી સ્વભાવની તો બધી જ ખબર હોય. તેણે દેવી પાર્વતીના મનની વાત જાણી લીધી. તેણે દેવી પાર્વતીને પૂછ્યું કે શું કોઈ સમસ્યા છે દેવી? માતા પાર્વતી સમજી ગયા કે ભગવાન શિવ તેમના મનની વાત જાણી ગયા. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે તમે મારા મનની વાત જાણી જ ગયા છો, તો મારી ઈચ્છા પૂર્ણ કરી દો. ત્યારે ભગવાન શિવ હસ્યા અને કહ્યું, હું તમને નણંદ તો લાવી આપું, પણ શું મારી બહેન સાથે તમારે બનશે? દેવી પાર્વતીજીએ કહ્યું, ભગવાન, નણંદ સાથે મારે કેમ ન બને? એ તો મારા સુખ દુઃખની સાથી કહેવાય. મારી બહેનોની જેમ જ હું એમને પ્રેમ કરીશ. ભગવાન શિવે કહ્યું, ઠીક છે, તમારી આ જ ઈચ્છા છે દેવી, તો હું તમને મારી માયાથી તમને એક નણંદ લાવી આપું. ભગવાન શિવે પોતાની માયાથી એક દેવીની રચના કરી. એ દેવીનું રૂપ બહુ જ વિચિત્ર હતું. તે ખૂબ મોટી અને એના પગના તળિયામાં ખૂબ તિરાડ હતી. ભગવાન શિવે તેમનું નામ રાખ્યું અશાવરી દેવી. ભગવાન શિવે કહ્યું, આ તમારી નણંદ છે, તેમનું નામ અશાવરી દેવી છે. દેવી પાર્વતી પોતાની નણંદ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને અશાવરી દેવીને કહ્યું, બહેન, તમે સ્નાન કરી લો, હું તમારી માટે જમવાનું તૈયાર કરું. અશાવરી દેવી સ્નાન કરીને આવ્યા અને દેવી પાર્વતીએ ભોજન પીરસ્યું. જ્યારે અશાવરી દેવીએ ખાવાનું શરૂ કર્યું ત્યારે પાર્વતીના ભંડારમાં જે કંઈ પણ હતું તે બધું જ ખાઈ ગયા અને મહાદેવ કે બીજા કૈલાસવાસી માટે પણ ન વધ્યું. નણંદના આવા વર્તનથી માતા પાર્વતી દુઃખી થઈ ગયા, પરંતુ તે કશું જ ન બોલ્યા. માતા પાર્વતીએ તેની નણંદને પહેરવા માટે નવા વસ્ત્રો આપ્યા, તો તે વસ્ત્રો પણ અશાવરી દેવીને ટૂંકા થયા. પછી પાર્વતી બીજા કપડાની વ્યવસ્થા કરવા લાગ્યા. તે દરમિયાન નણંદ રાણીને અચાનક મજાક સૂઝી અને અશાવરી દેવીએ માતા પાર્વતીને એમના પગની તિરાડમાં છુપાવી દીધા. પાર્વતીજીને ગુંગળામણ થવા લાગી અને જ્યારે મહાદેવ આવ્યા અને પાર્વતીને ન જોયા તો તેમણે અશાવરી દેવીને પૂછ્યું, તમને ખબર છે પાર્વતી ક્યાં છે? ત્યારે અશાવરી દેવી મસ્તીથી બોલ્યા અને કહ્યું, મને શું ખબર ક્યાં છે ભાભી? ભગવાન શિવ સમજી ગયા અને તેણે કહ્યું, આ તારી મજાક તો નથી ને? તો અશાવરી દેવી હસવા લાગી અને પોતાના પગ જમીન પર પછાડ્યા. આ કારણે પગની તિરાડોમાં દટાયેલી દેવી પાર્વતી બહાર આવ્યા. બીજી તરફ નળનના વર્તનથી દેવી પાર્વતીનો ક્રોધ 7મા આસમાન પર પહોંચી ગયો. દેવી પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, કૃપા કરીને નણંદના જલ્દી લગ્ન કરીને સાસરે મોકલો. મારાથી બહુ મોટી ભૂલ થઈ. મેં નણંદની ઈચ્છા રાખી. આથી ભગવાન શિવે અશાવરી દેવીને કૈલાસમાંથી વિદાય આપી દીધી. પ્રાચીન કાળથી નણંદ અને ભાભી વચ્ચે હસી મજાકનો સિલસિલા આજ સુધી ચાલુ છે. ભક્તો, તમને આ વાર્તા કેવી લાગી તેના વિશે તમારો અભિપ્રાય અને સૂચનો કોમેન્ટમાં જણાવો. હર હર મહાદેવ.